વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર જોશું જેમનું નામ છે માનવ વિકાસ. કોઈ પણ આપણે જોઈએ છીએ દેશ હોય, વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય, એમની પ્રાથમિકતા એ જ હોય કે તેમના દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લઈ આવવું, માનવીઓનો વિકાસ કરવો અને એમને સારામાં સારી સુવિધાઓ પ્રદાન કરવી. તો આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસનો અર્થ એટલે શું? તો એમની અંદર આપણે જોઈએ યુએનડીપી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. તો આ યુએનડીપી જે સંસ્થા છે એના દ્વારા શું કાર્ય કરવામાં આવે છે? તો કે ભાઈ માનવ વિકાસ એ માનવી આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન જરૂરિયાત એટલે કે જીવન નિર્વાહ કરવા માટે, જીવનનું ગુજરાન ચલાવવા માટે સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે, જે કોના દ્વારા કહેવામાં આવ્યું છે? યુએનડીપી દ્વારા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માનવના વિકાસ માટે, એના ડેવલપમેન્ટ માટે, એના ગ્રોથ માટે સતત શું કરવામાં આવે છે કે જે એની આકાંક્ષાઓ છે, બિલો પોવર્ટી લાઇન નીચે, ગરીબી રેખા નીચે જીવનારા લોકો છે એ આગળ આવવા માટે મધ્યમ વર્ગના જે કેટેગરી છે એમાં આવશે. મધ્યમ વર્ગના લોકો છે એ સદ્ધર કેટેગરી છે એમાં આવશે. તમામ લોકોને પોતાના જીવનનો ઉત્કર્ષ કરવો છે, પોતાના જીવનને ઉત્થાન માટે એટલે કે આગળ લઈ આવવા માટે શું કરશે? પોતાની જરૂરિયાતો, આકાંક્ષાઓ સારી રીતે પૂરી થાય એવા હંમેશા પ્રયત્ન કરશે. તો તમામ પ્રાથમિક સુવિધાઓ છે, રોટી, કપડાં, મકાન, તો આ સુવિધાઓ સરકાર દ્વારા એને સારી રીતે પ્રદાન કરવામાં આવે તેવી સુવિધાઓ દ્વારા એ પોતાના વિકાસને આગળ ધપાવશે. આમ આપણે કહી શકીએ કે માનવ વિકાસ છે એ લોકોના પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરી અને પણ આગળ લઈ આવી શકાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. શું છે કે એમાં ફોકસ શેના ઉપર રાખવામાં આવ્યું છે? ન તો કૃષિ ઉપર, ન તો ઉદ્યોગ ઉપર, ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ એટલે કે દેશના જે નાગરિકો છે, માનવી છે, એના વિકાસ ઉપર દેશનું ફોકસ રાખવામાં આવ્યું છે. માનવને કેન્દ્રમાં લીધું છે. કેન્દ્ર અભિગમ કયું છે કેન્દ્રિત? તો કે માનવ. કુલ રાષ્ટ્રીય પેદાશ આપણે જાણીએ છીએ કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેને આપણે જીએનપી કહીએ છીએ, તો અહીંયા તેના પર આધારિત કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કુલ જે આપણી રાષ્ટ્રીય પેદાશ થાય છે એ પછી ખેતી ક્ષેત્રમાંથી હોય કે ઉદ્યોગ ક્ષેત્રમાંથી હોય, તમામનો સરવાળો કરવામાં આવે છે કુલ રાષ્ટ્રીય પેદાશનો, અને એના ઉપરથી માનવ વિકાસાંક નક્કી કરવામાં આવે છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભ છે. પહેલું સમાનતા, બીજું સ્થિરતા, ત્રીજું ઉત્પાદકતા, ચોથું સશક્તિકરણ. એટલે કે તમામ માનવી છે એને સમાન રીતે જોવામાં આવે છે. જ્ઞાતિ, જાતિ, જ્ઞાન, સંપ્રદાય, ધર્મ, કોઈ પણ જાતના ભેદભાવ વગર એજ્યુકેશન, ગરીબી, અમીરી, આવી કોઈ પણ જાતના તુલના કરવામાં આવતી નથી. દેશનો નાગરિક છે એટલે તમામ નાગરિક છે એ સમાનતાના ધોરણે તમામ ફરજો નિભાવે છે અને પોતે હક તમામ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી સ્થિરતા. કોઈ પણ માનવી છે એ આખા દેશની અંદર, વિશ્વની અંદર ક્યાંય પણ સ્થિર રહી શકે છે, પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે છે, હરવા ફરવાની સ્વતંત્રતા મળે છે તેમને, તો એ પણ એક એનો સ્તંભ કહી શકાય. ઉત્પાદકતાની અંદર એ શ્રમના સાધનોની અંદર આપણને કામ આપે છે, એટલે માનસિક અને શારીરિક ઉત્પાદકતાની અંદર એ કામ આપે છે, તો એ પણ એક અગત્યનો સ્તંભ છે. અને સશક્તિકરણ, લોકોનું જીવન ધોરણ છે એ સુરક્ષિત કરી અને એમને આગળ માનવ વિકાસમાં લઈ જવાની પ્રક્રિયા કરવામાં આવે છે. 2010ની જો નવી પ્રવિધિઓનો આપણે ઉપયોગ કરીએ તો એ પ્રમાણે માનવ વિકાસાંક કઈ રીતે ગણાય છે 2010થી 2009 પહેલાં જે જોવામાં આવતું હતું એ પ્રમાણે એમાં ચેન્જીસ કરવામાં આવ્યા. એટલે કે લાઈફ એક્સપેક્ટેશન ઇન્ડેક્સ, જેને કહેવામાં આવે છે LEI, એટલે કે અપેક્ષિત આયુષ્ય આંક, સરેરાશ આયુષ્ય. આપણને ખ્યાલ છે કે ભારત દેશ છે એ વિકસિત દેશ છે, વિકાસશીલ દેશ છે, જે વિકસિત દેશોની તુલનામાં પ્રાથમિક સુવિધાઓ દેવામાં હજી ક્યાંક થોડી ઉણપ જોવા મળે છે. હંમેશા ભારત સરકારના એવા જ પ્રયાસો રહ્યા છે કે તમામ લોકોને પ્રાથમિક સુવિધા ઝડપ મળી રહે. આવનાર સમયની અંદર તમામ લોકોને રોડ, રસ્તા, વીજળી અને પીવાનું ચોખ્ખું પ્રાપ્ત થાય પાણી, એના માટે સરકાર પ્રયત્ન કરે છે. રહેવા માટે મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત થાય. લોકોને કોઈ પણ ભારત દેશનો નાગરિક કે વિશ્વના કોઈ પણ નાગરિકો છે એ 2 ટકનું પૂરતું ભોજન મેળવી શકે એવા પ્રયત્ન યુએનડીપી અને ભારત સરકાર બધા દ્વારા થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે લાઈફ એક્સપેક્ટેશન ઇન્ડેક્સ એટલે કે LEI, જેની અંદર લોકોનું આરોગ્ય સુધરશે તો એ વધુ આયુષ્ય ભોગવી શકશે, અને સરેરાશ આયુષ્ય દ્વારા આપણે તેનું જીવન ધોરણ છે એને સુધારો કરી અને આગળ લઈ જઈ શકીએ. 2010ની જ પ્રવૃત્તિ પ્રમાણે
ઇન્કમ ઇન્ડેક્સ II એટલે કે લોકોની જે આવક આંક છે એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. લોકોનું જીવન ધોરણ આપણે કહી શકીએ. જેટલી લોકો પાસે આવક વધુ આવશે એટલો એ લોકો ખર્ચ વધુ કરશે. કોઈ પણ વસ્તુ સામાન માલ સામાન લેવામાં, કોઈ પણ સેવા લેવામાં આવક હશે તો જ એ ખર્ચ કરી શકશે અને તો જ આપણે આપણા દેશનું અને વિશ્વનું આર્થિક સંતુલન જાળવી શકશું. તો આવક આંકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, ઇન્કમ ઇન્ડેક્સ. ત્યાર પછી વાત કરીએ 2010 પ્રમાણે નવી પ્રવૃત્તિઓની અંદર એજ્યુકેશન ઇન્ડેક્સને પણ ધ્યાનમાં લીધી છે. એટલે કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પણ કહે છે કે કોઈ પણ વસ્તુ જો તમારે તે દેશની જાણવી હોય તો તેના શિક્ષણ ઉપરથી તમે જાણી શકો છો. તો કોઈ પણ દેશ છે એ હંમેશા એવું જ છે કે તેમનો નાગરિક છે એ એજ્યુકેટેડ હોય. એટલે કે ત્યાંની શિક્ષણ આંક ઉપરથી આપણે માનવીઓનું જીવન ધોરણ કેટલું ઊંચું છે તે પણ નક્કી કરી શકીએ છીએ. તો એજ્યુકેશન ઇન્ડેક્સ એના ઉપરથી આપણે સાક્ષરતાનો દર નક્કી કરી અને ત્યાંનો માનવ શ્રમ છે એને ઉત્પાદનના સાધનની અંદર સારી રીતે ઉપયોગ કરી અને ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્રને આગળ ધપાવી શકીએ છીએ અને માનવ વિકાસ આંકમાં વધારો કરીએ છીએ.